મિત્ર તમારો પ્રશ્ન બોલો. આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે માટે પર્સનલ ઓળખાણ નહીં આપતા. તમારા કેસમાં આવું કંઈક છે કે દાદાના નામે જમીન છે, એમને બે દીકરીઓ છે, એક દીકરી એટલે તમારા ફઈ એ ગુજરી ગયા છે અને એક દીકરી હયાત છે. એક દીકરી છે અને એક દીકરો છે. હા, હવે દીકરો જે છે એના મિસિસ નથી, એને કઈ રીમેરેજ કરી લીધા છે કે છૂટાછેડા લઈ લીધા હોય, જે થયું હોય તે. બરોબર. અને ઈ ભાઈને 3 દીકરા છે. બે છોકરા ને એક છોકરી. બરોબર છે. તો હવે એને ખાતેદાર રહેવા માટે શું કરવું એમ? હવે જે દીકરી ભાગી ગઈ છે અથવા બીજે લગ્ન કરી લીધા છે, એમને કઈ સંતાન હતું કે નહોતું? એટલે એને હતું એની જ વાત કરું ને સાહેબ. એને 2 છોકરા અને એક દીકરી છે. કાઈ ન કરો, એના હક ચડશે દાદા નામની જમીનમાં. અને કાઈ પર્સનલ ડિટેલ જોતી હોય તો મને રૂબરૂ મળી જાવ. એના માટે આમાં મર્યાદા છે વાત કરવાની. હા, મને ખ્યાલ જ છે. કેતન બોલું છું, મોરબી થી. હાજી, ભલે ભલે ભાઈ. હા, ઓકે. ખેડૂત મિત્રો, આવા અઘરા કેસોની અંદર બને ત્યાં સુધી વારસાઈ ન ચડાવો. કારણ કે વારસાઈ ચડાવશો એટલે જે ની સાથે મેરેજ થયેલા એ છોકરી ભાગી ગઈ હોય, બીજા લગ્ન કરી લીધા હોય, ચાહે છૂટાછેડા લીધા હોય, એના થકી થયેલા સંતાનોના અધિકારો અબાધિત રહે છે. એટલે આવા કેસની અંદર તમે કદાચ વારસાઈ ચડાવી દો તો પણ રિવિઝન થાય. એને મૂળ વ્યક્તિ એનો દાવેદાર એટલે એના છોકરાના છોકરાઓ જેને બીજે લગ્ન કરી લીધા હોય, ચાહે છૂટાછેડા લીધા, પાર્ટીશન અથવા છૂટાછેડા ન લીધા, ભાગી ગઈ હોય ઘરેથી, તો પણ એ છોકરાના અધિકાર ઉભા રહે જ્યારે 20 વર્ષના થાય ત્યાં 18 વર્ષના થાય ત્યાં સુધી. અને ઘણી વખત ગાર્ડિયન ન નિમાણા હોય તો 21 વર્ષના થાય ત્યાં સુધી. એટલે એ પછી અલગ કાયદાનો પ્રશ્ન થયો. પણ એ રિવિઝન કરી શકે, એને એના હક મળે. માટે આવા સમયે સારા રેવન્યુના એડવોકેટની સલાહ લઈ અને વિભાજન કેમ કરવું એનો રસ્તો કાઢી લેવો જોઈએ. જો જમીનમાં કંઈ ફેરફાર કરવાના થતા હોય તો, ન ફેરફાર કરવાનો હોય તો યથાસ્થિતિ જાળવી રાખવી. રમણીકભાઈ કોટડિયાનું વધારે માર્ગદર્શન લેવું હોય તો યુટ્યુબની અંદર જઈ મારા મોબાઈલ નંબર શોધી લેવા. ઘણી વખત હું બોલેલો છું. જે લોકો ગોતે છે કે નંબર મળતા નથી, એ લોકો શોધતા જ નથી, બાકી નંબર મળે જ. આટલા બધા લોકો ફોન કરે છે, હું ફોન કરતા પણ થાકી જાઉં છું. રોજના એટલા ફોન આવે છે. સવારના 6 વાગ્યાથી આ મજૂરી ચાલુ થઈ ગઈ હોય, રાતના 11 વાગે છેલ્લે મેસેજ કરું કે ભાઈ એના રહી ગયેલા ફોન જે છે કાલ જવાબ દઈશ. તો એટલા બધાને જવાબ મળે છે, ફોન નંબર મળે છે, તો તમને કેમ નથી મળતા? મહેનત કરશો તો તમને નંબર મળશે જ. અને પછી ડાયરેક્ટ ફોન નથી કરવાનો, વોટ્સએપથી મેસેજ કરવાનો છે.